ખેડા જિલ્લાની કઠલાલ પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન જિગ્નેશ ભાવસારે ગૃહરાજ્યમંત્રીને રજૂઆત કરી। કઠલાલમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાઈ રહ્યો હોવાના જિગ્નેશ ભાવસારે આરોપ લગાવ્યા છે અને પોલીસની મિલીભગતથી દારૂનું વેચાણ થતું હોવાની વાત કરી છે। 6 મહિનાથી ગાંધીનગર સુધી રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ લગાવ્યો। કઠલાલ શહેરમાં ઠેર ઠેર પોલીસની રહેમ નજર હેઠળ વિદેશી તથા દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે। કઠલાલમાં સાહેબ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, જેના કારણે કઠલાલ શહેરનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। અને અત્યારે હાલમાં હું કઠલાલ નગરપાલિકામાં એક જવાબદાર પોસ્ટ ઉપર છું, તો મારા શહેરનું યુવાધન બરબાદ થાય હું કઈ રીતે જોઈ રહું? ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે કે કઠલાલની અંદર તો નહીં, પણ ગુજરાતની અંદર સદંતર દારૂ બંધ કરાવો। આ ગાંધીનું ગુજરાત છે, મારી એટલી માંગ છે। પોલીસની જાણ બહાર કોઈ દિવસ દારૂ વેચાય જ નહીં, સમજી લો। પોલીસને ખબર જ હોય કઈ જગ્યાએ કોણ વેચે છે, બધી જ ખબર હોય છે, કારણ કે હપ્તા લેવા દર મહિનો થાય એવા જતા હોય, તમને ખબર ના કે દારૂ કોણ વેચતો હશે।